નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં અવારનવાર રોડ રસ્તાના કામોના ભ્રષ્ટાચાર બાબતનો અહેવાલ અમારી ચેનલ તેમજ અન્ય ચેનલો દ્વારા પર આપવામાં આવતો હોય છે। ત્યારે આ જે દૃશ્ય છે તે દૃશ્ય અમરેલી તાલુકાના શેડુભાર ગામનું છે કે જે અમરેલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ હાલના રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા કરી રહ્યા છે અને તેની વિધાનસભાનું આ દૃશ્ય છે। શેડુભાર ગામે જિલ્લા પંચાયત હસ્તક રોડની કામગીરી ચાલુ છે, તેમાં આરસીસી અને ડામર બંને હજુ તો રોડનું કામ પૂર્ણ નથી થયું, ત્યાં મોટી મોટી તિરાડો પડવા લાગી છે। પ્રાપ્ત વિગત અનુસાર આ કામ અમરેલી ભાજપના પૂર્વ સદસ્યનું હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે લોકો પણ હવે કહી રહ્યા છે કે લૂંટો ભાઈ લૂંટો, જેના હાથમાં તેના મોઢામાં તેવું આ દૃશ્ય સ્પષ્ટ દેખાય છે। શેડુભાર ગ્રામ પંચાયત ઉપપ્રમુખે પણ લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નોંધ પણ લેવામાં આવી નથી। વર્તમાન સરકારમાં જો ઉદ્યોગપતિઓ કોન્ટ્રાક્ટર જોડાયેલા હોય તે સાફ સુથરા અને સંવિધાનનું સંપૂર્ણ પાલન કરતા હોય તેવા ઢોંગ રચી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી રહ્યા છે। ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં પણ તપાસ તો ઠીક, ત્યાં રજૂઆત કરવાની છૂટ પણ આપતા હોય તે થાય તે કરી લેવાની પણ આવા કોન્ટ્રાક્ટરો વારવાર શબ્દો ઉચ્ચારતા હોય છે। ત્યારે આ કોન્ટ્રાક્ટરની દાદાગીરી પણ હવે રાજકીય રીતે એને કોઈ આશીર્વાદ પૂરી પાડી રહ્યા હોય તેનું દૃષ્ટાંત પૂરું પાડી રહ્યું છે। ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકે છે, અવારનવાર બનાવો આરટીઆઈ દ્વારા ખુલ્લા થતા હોય છે, પણ આજ દિન સુધી કોઈને સજા મળી હોય તેવા દાખલા નથી। તે વાત સાબિત કરે છે કે સિસ્ટમમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। શેડુભારમાં બની રહેલા રોડની કામગીરી તપાસના નમૂના લેવામાં આવશે ખરા, તેવો સવાલ પણ હવે શેડુભારના લોકો કરી રહ્યા છે। જો તટસ્થ તપાસ કરવામાં આવે તો કંઈકના તપેલા ચડી જાય તે પણ અમને ભરોસો છે કે તપાસ થશે નહીં, તે ફાઇનલ છે। ઉડતા ગુજરાતમાં અંધેર નગરીને ગંડુ રાજા જેવો ઘાટ જોવા મળી રહ્યું છે, જ્યારે અમરેલીમાં પટ્ટાવાળાથી લઈ સાંસદ સુધી એક જ પક્ષના નેતાઓ અને આગેવાનો છે। ટ્રિપલ ઇન્જિનની સરકાર એક ડોંડા નાગ જેવા 6 મહિના મોઢે ચાલતા હોય તેવા લોકવાયકા છે, ત્યારે હવે આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે આ રાજ્યના મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિક વેકરિયા કે સાંસદ શ્રી ભરત સુતરિયા કોઈ યોગ્ય પગલાં ભરી શકશે કે કેમ, કે પછી આમાં પણ હવે આ કેસરીઓ અને કમોસાફ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, તેથી તેઓ પણ હવે મૌન ધારણ કરશે તેવો સવાલ શેડુભારના લોકો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, રફીક ચૌહાણ, અમરેલી।